તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં નકલી દૂધના કાળા કારોબારનો વધુ એક વખત પર્દાફાશ થયો છે। યુવરાજસિંહે ગઈકાલે પકડેલું ટેન્કર નકલી દૂધનું નીકળ્યું હોવાની જાણકારી મળી રહી છે। ગુજરાત સરકારની ફૂડ લેબોરેટરીમાં એ જે દૂધ હતું તે નકલી નીકળ્યું હોવાની જાણકારી સામે આવી રહી છે। દૂધને સામાન્ય રીતે સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે, પરંતુ તે જ દૂધમાં જ્યારે ભેળસેળ કરવામાં આવે, નકલી દૂધ તમારા અને અમારા ઘરે પહોંચે ત્યારે બાળકો માટે લઈ અને સાથે સૌ કોઈ માટે આ દૂધ જે છે તે ખતરનાક સાબિત થઈ શકે છે। યુવરાજસિંહે ગઈકાલે જે ટેન્કર પકડ્યું હતું તેમાં જે દૂધ હતું તે નકલી હોવાનું સામે આવ્યું છે। ગુજરાત સરકારની ફૂડ લેબોરેટરીમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં તે નકલી મળી આવ્યું છે। લેબ ટેસ્ટમાં દૂધમાં બીફ ટેલો, પામ ઓઇલ મળી આવ્યા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થતા હોય છે। ત્યારે સંપૂર્ણ આહાર એવા દૂધમાં પણ જો આ જ પ્રકારની ભેળસેળ જોવા મળતી હોય તો અન્ય ચીજ વસ્તુઓ માટે શું કહેવું તે ચર્ચા અત્યારે હાલ જોવા મળી રહી છે। તો ગુજરાતમાં નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। અગાઉ પનીર અને હવે ત્યારબાદ દૂધમાં પણ મિલાવટ થઈ રહી હોય તેવું સ્પષ્ટ સામે આવી રહ્યું છે। ગુજરાત સરકારની ફૂડ લેબોરેટરીમાં જ આ દૂધનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ લેબ ટેસ્ટમાં શું સામે આવ્યું તો દૂધમાં બીફ ટેલો અને પામ ઓઇલ મળી આવ્યા છે। ગુજરાતમાં નકલી દૂધનો વેપલો ચાલી રહ્યો હોવાનું વધુ એક વખત પ્રકાશમાં આવ્યું છે। યુવરાજસિંહ દ્વારા આ ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું હતું, દૂધનું આ ટેન્કર, અને તેમાંથી દૂધનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। ત્યારે તે દૂધમાં અનેક ચીજવસ્તુઓ ભેળવવામાં આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે અને હવે આ નકલી દૂધનો નાશ કરવામાં આવ્યો છે।